નકલી દૂધ, નકલી પનીર, નકલી ઘી મામલે હવે કોંગ્રેસ નેતાએ સીએમને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વિરજી ઠુમરે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસ કરવા માટે માંગ કરી છે. પનીર, દૂધ અને ઘીમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાનો કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો છે. પ્રાંતિજ અને વડિયામાં ઝડપાયેલ નકલી પનીરનો પણ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે. વિરજી ઠુમરે કહ્યું કે નકલી ચીજવસ્તુઓ આરોગ્ય માટે જોખમી છે. આરોગ્ય અને ફૂડ વિભાગ પણ નિષ્ક્રિય હોવાનો તેમના તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે. હોટલો અને દુકાનોમાં નકલી ચીજવસ્તુઓની મોટા પ્રમાણમાં સપ્લાય થઈ રહી છે. રાજ્યમાં ચાલતા ભેળસેળ કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરાઈ છે. મહાનગરો સહિત શહેરોમાં પણ ભેળસેળની તપાસ કરવામાં આવે તેવી માંગ વિરજી ઠુમર તરફથી કરવામાં આવી છે અને તેમણે મુખ્યમંત્રીને પણ આ મામલે પત્ર લખી તપાસ કરવા માટે કહ્યું છે. તો કોંગ્રેસ નેતા વિરજી ઠુમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને રાજ્યમાં નકલી દૂધ, પનીર, ઘી મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. કારણ કે પનીર, દૂધ, ઘીમાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે. લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. ખાસ પ્રાંતિજ અને વડિયામાં ઝડપાયેલ નકલી પનીરનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કહ્યું કે નકલી ચીજવસ્તુ આરોગ્ય માટે જોખમી છે. આરોગ્ય અને ફૂડ વિભાગ પણ આ મામલે નિષ્ક્રિય હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે. ખાસ હોટેલો અને દુકાનોમાં નકલી ચીજવસ્તુઓની સપ્લાય થતી હોવાનું જણાવ્યું. ન્યૂઝરૂમથી મારા સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, હવે રાજ્યમાં જે ભેળસેળની વાત પાછલા ઘણા દિવસોથી આપણે અનેક પ્રકાશમાં આવ્યા છે કિસ્સા, હવે ખુદ કોંગ્રેસ નેતા વિરજી ઠુમરે પણ સીએમને પત્ર લખી આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. જિજ્ઞાસા, તાજેતરમાં મહાનગર સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે અન્ય સ્થળો હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં નકલી પનીર અને ઘી અને દૂધ આ જે ભેળસેળની વાત છે એને એક ચિંતાની નજરે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને નેતા અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. આપણી સાથે વિરજીભાઈ ઠુમર જોડાયા છે. વિરજીભાઈ, આપે જે ચિંતા કરી છે ખાસ કરીને પનીર, દૂધ અને ઘીમાં ભેળસેળ, એમાં આપે પ્રાંતિજ અને વડિયાનો પણ ઉલ્લેખ કર્યો છે અને મુખ્યમંત્રીને કીધું છે કે આ ગુજરાત આખામાં આની તપાસ થાય, કારણ કે જે હોટલો અને મીઠાઈની દુકાન છે એ આનું એપી સેન્ટર છે અને ત્યાં જ નકલી આ બધું જાય છે, ડુપ્લિકેટ, એનાથી આરોગ્ય પર ખતરો છે. શું કહેશો? સૌપ્રથમ નમસ્કાર ગુજરાતની જનતાને આપની મારફત. હાલ ગુજરાત એક નમૂનારૂપ રાજ્ય છે. દેશના વડાપ્રધાન પણ મોટા ભાષણો કરીને દેશના વડાપ્રધાન બન્યા છે. હાલ એમની પ્રતિષ્ઠા ઉપર ભારે વાતો ઉભી થઈ છે. છતાં પણ હું કહીશ કે ગુજરાત એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીની ભૂમિ છે, જેને અંગ્રેજીની ચુંગાલમાંથી આ દેશને છોડાયું. એમની મુખ્ય ભૂમિકા ગુજરાત છે. ગુજરાત દેશનું એક નમૂનારૂપ રાજ્ય છે. ગુજરાતના દેશના યુવાનો કરતા ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ વધતું જાય છે અને અનેક યુવાનો એના ભોગ બની રહ્યા છે. અનેક યુવાન યુવતીઓ પણ ભોગ બની રહી છે. તેની પાછળનું કારણ હોય તો નકલી દૂધ, નકલી મીઠાઈ, નકલી પનીર છે. તાજેતરમાં પ્રાંતિજમાં એક ઇસમને પકડવામાં આવ્યો, રિમાન્ડ પણ 2 દિવસની લીધી અને જેલ હવાલે થઈ. સુરતમાં પણ આવું પકડવાનું, બનાસકાંઠામાં દૂધ પકડાયું, અમારા અમરેલીમાં ટેન્કર પકડાયું. કોની દયાથી બધું ચાલી રહ્યું છે? મુખ્યમંત્રીને મેં એક પ્રશ્ન પણ પૂછ્યો. યુવાનોને બચાવવા એ આપણી પ્રાથમિકતા છે. યુવાનો આ દેશનું ભવિષ્ય છે. ત્યારે કેન્સરનો ભોગ બનતા યુવાનોને જો બંધ કરવો હોય, કેન્સરનો ભોગ બનતા અટકાવવા હોય, તો આ નકલી જે દૂધ, મીઠાઈ, પનીર છે તેમાં માત્ર 2-3 જગ્યાએ સેમ્પલ લેવાથી અટકી જવાશે નહીં. મુખ્યમંત્રી અમદાવાદમાં 4 સેમ્પલ લેવાના મેં આજ પ્રેસ મીડિયા મારફત ગઈકાલે વાંચ્યું. 4 સેમ્પલ બ્લેકલિસ્ટ થયા, 4 સેમ્પલ ફેલ થયા. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે માત્ર એક જણા ઉપર તપાસ કરવામાં આવે નહીં, મીઠાઈની 100% દુકાનો ઉપર, 100% રેસ્ટોરન્ટ ઉપર, પછી 5 સ્ટાર રેસ્ટોરન્ટ હોય તો પણ, અને મીઠાઈ ને માવો વેચતા, દૂધ વેચતા, પનીરના અમૂલના બોર્ડ મારીને બેઠા હોય તેમની પણ તપાસ કરવામાં આવે. અને કોઈ પણ જો પકડાય તો એની ઉપર કોઈ કેસ નહીં, તાત્કાલિક જેલ હવાલે ચડાવી દેવામાં આવે, એને જેલમાં પકડીને પૂરી દેવામાં આવે. આવા જે ભેદભાવ કરતા તત્વોને જો જેલ હવાલે કરવામાં આવશે, એમાં પકડાતા હશે તો જ એનામાં ડર ઉભો થશે, ભયભીને પ્રીત નહીં. એ આપણું એક સરસ મજાનું સેન્ટેન્સ છે. વિરજીભાઈ, આપે આવી છે ત્યારે
અને મુખ્યમંત્રીથી તાત્કાલિક 100% દુકાનોની મીઠાઈની તપાસ કરવામાં આવે તેની મેં ચિંતા વ્યક્ત કરી છે. મને ચિંતા એટલા માટે થાય છે કે હું પણ એક રોગનો ભોગ બન્યો છું. તાત્કાલિક અસરથી મારી શરીર સારું થયું છે, પરંતુ હું ક્યારેય પણ બહારનું જમતો નહોતો તો પણ રોગનો ભોગ બન્યો છું. તો યુવાનોની શું દશા થશે એ માટે ચિંતા વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, આરોગ્ય વિભાગને પત્ર લખ્યો છે, તકેદારને પણ મેં એની નકલ મોકલી છે, આરોગ્ય અધિક મુખ્ય સચિવને પણ પત્ર લખ્યો છે કે તમારા અધિકારીઓ મિલી ભગત થતા હોય તો એમની ઉપર પણ ભ્રષ્ટાચારની ભ્રષ્ટ નીતિઓનું આચરણની તપાસ કરવામાં આવે અને આવા ભ્રષ્ટ અધિકારી હોય તો એને પણ જેલ હવાલે કરવામાં આવે અને નોકરીમાંથી તાત્કાલિક સ્થિતિને એને કાઢી મૂકવામાં આવે, માત્ર સસ્પેન્ડ નહીં, કાઢી મૂકવામાં આવે. વીરજીભાઈ, આપે જે પનીરની વાત કરી કે ઘીના ભેળસેળની વાત કરી, પણ દૂધની ભેળસેળનો પણ ઉલ્લેખ કર્યો છે. એ આપની પાસે કોઈ કિસ્સા આવ્યા છે કે દૂધમાં ભેળસેળ? બનાસકાંઠામાં હમણાં એક ટેન્કર પકડાણું. મારા વડિયા તાલુકા, વડિયામાં હું જે વિસ્તારનો ધારાસભ્ય ભૂતકાળમાં રહી ચૂક્યો છું, મારો નેટિવ તાલુકો છે. વડિયામાં હમણાં ટેન્કર પકડાણું, અમારો કોંગ્રેસના આગેવાને જ પકડ્યું. કોઈ જાતની એમાં તપાસ થઈ નથી. દૂધ ભેળસેળ વાળું નીકળ્યું એવું તંત્રએ પણ સ્વીકાર્યું. તો તંત્ર કરે છે શું? એના ક્વોલિટી અધિકારીઓ કરે છે શું? રોજે રોજ આવી પ્રેસ મીડિયા મારફત હું વાંચતો હોઉં છું. હમણાં તાજેતરમાં તો રોજે રોજ, એક દિવસ નહીં, રોજે રોજ ટીવી મીડિયા મારફત, રોજે રોજ પ્રેસ મીડિયા મારફત આવી ભેળસેળ પકડાય છે. 90% અત્યારે પનીર ભેળસેળ યુક્ત છે. ત્યારે ગંભીરતાપૂર્વક મુખ્યમંત્રી આની તપાસ કરવામાં આવે ને 100% તપાસ કરવામાં આવે. એક જ પનીર કોઈ દુકાનમાં તપાસ કરી અને છૂટી જવાની વાહવાહી કરવાની વાતો ન કરવામાં આવે. 100% તપાસ કરવામાં આવે અને આવું ભેળસેળ યુક્ત દૂધ, ભેળસેળ યુક્ત માવો, ભેળસેળ યુક્ત મીઠાઈ, ભેળસેળ યુક્ત ઘી અને તાત્કાલિક અસરથી બંધ થાય તેના માટે મુખ્યમંત્રી તાકીદે પગલા લેવા જરૂરી છે. આજે તમારી પાસે આવડી મોટી બહુમતી છે, ત્યારે કેમ ગુજરાતના યુવાનોને બચાવવા માટે તમે આગળ આવતા નથી? તમે આગળ આવો ભૂપેન્દ્રભાઈ, કોંગ્રેસ પક્ષ પણ તમને ટેકો આપશે. હું કોંગ્રેસના ધારાસભ્યોને પણ કહીશ, કોંગ્રેસના તમામ આગેવાનોને કહીશ કે ગુજરાતની આ એક ચિંતાનો વિષય છે, ત્યારે આપણે બધા સાથે મળીને આ ભેળસેળ કરતા તત્વોને નેસ્ત નાબૂદ કરવા માટે આપણે આગળ આવીએ. વીરજીભાઈ, અંતિમ પ્રશ્ન, જે આરોગ્ય તંત્ર અને તમે જે આરોપ મૂકી રહ્યા છો કે ફૂડ એ અવારનવાર નમૂના લે છે, પણ કદાચ નમૂના મોડા એના રિપોર્ટ આવે છે, આવું કારણ પણ હોઈ શકે. આપનો આરોપ શું છે? નમૂનાના મોડા રિપોર્ટ આવે છે તેમાં પણ ક્યાંક મિલીભગત ચાલતી હોય છે. નમૂનાનો રિપોર્ટ થઈ દિવસે સેમ ડે આવી જવો જોઈએ. આપણી પાસે ટેકનિકલ લેબોરેટરીઓ બહુ સારી થઈ ગઈ છે, ત્યારે એ લેબોરેટરીમાં આજે અત્યારે 9 વાગે કોઈ નમૂનો લીધો તો 4 વાગે એની તાત્કાલિક અસરથી રિપોર્ટ પણ આવી જવો જોઈએ. એવી અત્યારે લેબોરેટરીઓ પણ છે. દૂધની ડેરીઓમાં એવી અદ્યતન લેબોરેટરી આવી છે, ત્યારે એમની લેબોરેટરીનો ઉપયોગ કરીને પણ આવા ભેળસેળ વાળા દૂધ છે, ભેળસેળ વાળો માવો છે, ભેળસેળ વાળી મીઠાઈ છે, ભેળસેળ વાળું પનીર છે, ભેળસેળ વાળું ઘી છે, એના યંત્રથી તાત્કાલિક અસરથી ખ્યાલ આવી જાય છે. છતાં પણ એટલું બધું ભેળસેળ વાળા આગળ વધી ગયા છે કે યંત્રને પણ ક્યાંક ભૂલ પડાવતા હશે તો પણ અધિકારીઓ ટેકનિકલ રીતે કેવી રીતે આમાંથી ભેળસેળ વાળું છે કે નહીં એનો ખ્યાલ લાવવા માટે તાત્કાલિક અસરથી રિઝલ્ટ પણ સેમ ડે જ આવવા જોઈએ અને એમને તે દિવસે જ ઉપાડીને જેલ હવાલે કરવો જોઈએ, એવી મારી માંગણી છે. વીરજીભાઈ, આભાર આપનો અને ગુજરાત ફર્સ્ટ સાથે આપણે જોડાયા અને આપે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જિજ્ઞાસા, જે કહી શકાય કે પનીર અને દૂધ અને ઘીની મિલાવટ સામે રાજ્યવ્યાપી ડ્રાઈવ થાય અને તપાસ થાય, કારણ કે જે નમૂનાઓ લેવાય છે, આજે પણ સુરતના કેટલાક નમૂના ફેલ થયા છે, એટલે જે નમૂના લેવાય છે તાત્કાલિક એમની અસર થાય, એની સામે કાર્યવાહી થાય તેવી પૂર્વ સાંસદ કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરની માગણી છે. અને છેલ્લા કેટલાય દિવસોથી જે પનીર હોય કે ડુપ્લિકેટ જે ઘીનો ભેળસેળિયું છે, આ તમામ પ્રકરણો બહાર આવી રહ્યા છે અને જેને તપાસ થાય ને એને યોગ્ય સજા થાય તેવી પણ તેમની માંગ છે. જી જિજ્ઞાસા. બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે. તો પ્રાંતિજ વડિયામાં ઝડપાયેલ નકલી પનીરનો પણ એમને પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને વિરજી ઠુમ્મર દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યું છે અને આ મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ તેમના તરફથી કરવામાં આવી છે, કારણ કે એમને આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને રોજિંદી તપાસ થવી જોઈએ તમામ શોપ પર તેવી માંગ તેમણે કરી છે.